વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ એકાઉન્ટ નામાના મૂળ તત્વો. જે તે સ્ટેટમાં બે ભાગો છે તે જ રીતે એકાઉન્ટમાં પણ આપણને બે ભાગો જોવા મળશે. પહેલા ભાગમાં 1 થી 7 ચેપ્ટરો અને બીજા ભાગમાં 1 થી 6 ચેપ્ટરો જોવા મળશે. ભાગ 1માંથી પ્રથમ ચેપ્ટરમાં ભાગીદાર વિષય પ્રવેશ 4 માર્ક, બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જે આપણે ધોરણ 11માં વ્યક્તિગત માલિકીના વાર્ષિક હિસાબો શીખીને આવેલા, મહદઅંશે તેના જેવો જ દાખલો, થોડું ચેન્જીસ હશે, 11 માર્ક્સ. ત્રીજું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન 6 માર્ક્સ, ચોથું ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન 5 માર્ક્સ, પાંચમું ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ 9 માર્ક્સ, છઠ્ઠું ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ 9 માર્ક્સ અને સાતમું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન 8 માર્ક્સ. એમ કરીને ભાગ 1ના ટોટલ કુલ 7 ચેપ્ટરોમાંથી 52 માર્ક્સનું અને ભાગ 2માં પહેલું ચેપ્ટર શેર મૂડીના હિસાબો 10 માર્ક્સ, બીજું ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો 8 માર્ક્સ, ત્રીજું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો 11 માર્ક્સ, ચોથું ચેપ્ટર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ 5 માર્ક્સ, પાંચમું ચેપ્ટર હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ 8 માર્ક્સ અને છઠ્ઠું ચેપ્ટર રોકડ પ્રવાહપત્રક 6 માર્ક્સ. આમ બીજા ભાગમાંથી 48 માર્ક્સ, પ્રથમ ભાગમાંથી 52 માર્ક્સનું અને બીજા ભાગમાંથી 48 માર્ક્સનું. આમ ટોટલ આપણું 100 માર્ક્સનું પેપર રહેશે. આ જે બ્લુપ્રિન્ટ છે એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના માળખાને આધીન રહેવા પામશે. ચેપ્ટર વાઇઝ માર્ક્સ આપણે વાત કરી કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું આવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ફિક્સ હોય છે. હવે વાત કરીએ આપણે ચેપ્ટરો પર જતાં પહેલાં પેપર સ્ટાઇલની વાત કરીએ તો ટોટલ કુલ 6 વિભાગ A, B, C, D, E અને F. પ્રથમ વિભાગ જે આપણો રહેશે એ બહુવિકલ્પ પ્રશ્નો એટલે કે MCQ. ટોટલ આપણને 10 પ્રશ્નો આપવામાં આવેલા છે. દરેક પ્રશ્ન સામે 4 વિકલ્પ હશે. જે વિકલ્પ સાચો હોય એનો આપણે આન્સર આપવાનો રહેશે. તો વિભાગ એ આપણો રહેશે બહુવિકલ્પ પ્રશ્નો. પ્રશ્ન 1 થી 10, ટોટલ કુલ 10 માર્ક્સ. 10 આપવામાં આવેલા હશે, આપણે 10 એટેન્ડ કરવાના રહેશે. કોઈ વધારાના ગુણ આપણને ત્યાં મળવાના, મતલબ કોઈ વધારાનો વિકલ્પ મળવાનો નથી. 10 આપેલા છે ને 10 એટેન્ડ કરવાના રહેશે. વિભાગ બી આપણો રહેશે MCQ, એક વાક્યમાં જવાબ 11 થી 20. અહીંયા પણ આપણને 11 થી 20માં 10 પ્રશ્નો આપવામાં આવેલા હશે, 1 માર્ક્સનો 1, એમ કુલ 10 માર્ક્સ. અહીંયા પણ આપણને કોઈ વધારાનો પ્રશ્ન આપવામાં આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ એ અને વિભાગ બીના મોટે ભાગના પ્રશ્નો ટોટલી થિયરી બેઝ પર આધારિત હશે. એટલે એમાં બહુ રેર કેસમાં એકાદ માર્ક્સમાં નાનકડો દાખલો પૂછે છે, બાકી મહદઅંશે અહીં થિયરી પૂછવામાં આવશે. હવે શરૂઆત થાય વિભાગ સી, ટૂંકમાં જવાબ. પ્રશ્ન 21 થી 26. વિભાગ સી તમારો ટોટલ એક પ્રશ્નના 3 માર્ક્સ એટલે કુલ 18 માર્ક્સનો વિભાગ સી રહેવા પામશે. હવે 21 થી 26ના જે પ્રશ્નો આવે છે આપણું ફિક્સ છે કે પ્રશ્ન નંબર 21 તો ભાગીદારના વિષય પ્રવેશનો, એ જ પ્રમાણે 22મો કયો, 23મો, 24મો, 25મો, 26મો કયો ફિક્સ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે 21 થી 26 પ્રશ્ન પૂછાય છે આપણને, ત્યાં 24 નંબરનો પ્રશ્ન આપણું ભાગ 1નું 7મું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન અને તેની સામે ભાગીદારી પેઢીના વિસર્જનનો જ ઓપ્શન આપવામાં આવેલો હશે.
અને 26મો પ્રશ્ન ડિબેન્ચર અને તેની સામે ડિબેન્ચરનો જ ઓપ્શન આપવામાં આવેલો હશે. એટલે 21મો 22મો 23મો કમ્પલસરી છે, પરંતુ 24મા પ્રશ્નમાં વિસર્જનના 2 દાખલામાંથી આપણે કોઈ એક દાખલો કરવાનો રહેશે. એક પ્રમાણે 25મો કમ્પલસરી અને 26મો ડિબેન્ચરના 2 દાખલામાંથી કોઈ એક દાખલો કરવાનો રહેશે. એટલે વિભાગ સીમાં આપણને કુલ 2 દાખલા ઓપ્શનમાં મળશે, એટલે 6 માર્ક્સ વધારાના મળી શકશે. વિભાગ ડી પ્રશ્ન નંબર 27 થી 30 સુધીના. વિભાગ ડી આપણો દરેક પ્રશ્ન 4 માર્ક્સનો રહેવા પામશે. 4 પ્રશ્ન, દરેક પ્રશ્ન 4 માર્ક્સનો, એટલે કુલ માર્ક્સ થશે આપણા 16. જ્યાં 29મો દાખલો હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ ભાગ 2 નું 5મું ચેપ્ટર અને 30મો દાખલો રોકડ પ્રવાહ પત્રક ભાગ 2 નું 6થું ચેપ્ટર. 29માની સામે 29મો એક ઓપ્શનમાં હશે અને 30ની સામે એક 30મો દાખલો ઓપ્શનમાં હશે. એટલે વિભાગ ડીમાં પણ આપણને 2 દાખલા, એટલે કુલ 4 ને 4 8 માર્ક્સનું વધારાનું ઓપ્શનમાં મળશે. હવે વાત કરીએ વિભાગ ઈ નિબંધ પ્રકારના પ્રશ્નો. પ્રશ્ન નંબર 31 થી માંડીને પ્રશ્ન નંબર 33 સુધીના 3 પ્રશ્નો. પ્રશ્ન 31, 32 અને 33 ખૂબ અગત્યના છે, કારણ કે દરેક પ્રશ્નોનો છે 8 માર્ક્સ. 3 દાખલા 8 માર્ક્સનો એટલે કુલ 24 માર્ક્સ રહેશે. 24 માર્ક્સનો વિભાગ ઈ રહેશે. અને 33મો દાખલો જે તમારો શેર મૂડીના હિસાબો છે, ભાગ 2માં પહેલું ચેપ્ટર, તેની સામે 33મો શેર મૂડીના હિસાબોનો જ દાખલો આપણો આવશે. કમ્પલસરી ફિક્સ છે, એટલે કે 8 માર્ક્સનો એક વધારાના ગુણ મળશે. વિભાગ એફ પ્રશ્ન નંબર 34 અને 35. વિભાગ એફ આપણો દરેક પ્રશ્ન 11 માર્ક્સનો રહેશે. પ્રશ્ન નંબર 34 અને પ્રશ્ન નંબર 35. પ્રશ્ન નંબર 34 અને 35. 34માં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો 11 માર્ક્સનો દાખલો અને 35માં ભાગ 2માં ત્રીજું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબનો 11 માર્ક્સનો દાખલો. એટલે 11 ને 11 22, એટલે કુલ થશે આપણા 100 અને વધારાના ગુણ 22. હવે વિભાગ સીમાં 24મો કરવો કે 26? 24માની સામે 24મો દાખલો હશે, 26માની સામે 26મો દાખલો હશે. એ પ્રમાણે વિભાગ ડીમાં 29માની સામે 29મો, 30મા સામે 30મો અને વિભાગ ઈમાં 33માની સામે 33મો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પેપર સ્ટાઇલ રહેશે. હવે અહીં આપણા ફક્ત પાસ થવા માટે કે સ્કોર કરવા માટે આપણા 5 દાખલા જ આપણા 46 માર્ક્સના પૂછવામાં આવશે. 5 દાખલા: 31મો પ્રવેશનો, 32મો નિવૃત્તિનો, 33મો શેર મૂડીનો, 34મો ભાગીદારી વાર્ષિક હિસાબનો અને 35મો દાખલો કંપનીના વાર્ષિક હિસાબનો. તો આ આપણી રહેશે પેપર સ્ટાઇલ. હવે આપણે વાત કરીએ, સૌથી પહેલાં આપણે જોઈશું ભાગ 1નું ત્રીજું ચેપ્ટર પાઘડી. હવે આપણે જે આ પેપર સ્ટાઇલની વાત કરી ગયા વિદ્યાર્થી મિત્રો, તે તમને ફર્સ્ટ પ્રિલિમમાં લાગુ પડશે નહીં. ફર્સ્ટ પ્રિલિમમાં એટલા માટે લાગુ ન પડશે કે ત્યાં તમારો પૂરો સિલેબસ હોતો નથી. આ જે પેપર સ્ટાઇલ છે એ તમારી માર્ચ 2021ની સ્કૂલમાં જે પ્રિલિમ પરીક્ષા આવશે તેમાં અને 2021ની જે બોર્ડની પરીક્ષા આવશે તેમાં લાગુ પડશે, કારણ કે ત્યાં આપણને પૂરો સિલેબસ હશે. દિવાળી પહેલાં જે આપણી સ્કૂલમાં એક્ઝામ આવશે ત્યાં એ લાગુ પડતું નથી, કારણ કે ત્યાં પૂરો સિલેબસ હોતો નથી. તો સૌથી પહેલાં આપણે જોઈશું ભાગ 1નું ત્રીજું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન. પાઘડી નાનકડો પારિભાષિક વર્ડ આપણે ધોરણ 11માં શીખી ચૂકેલા છે. પાઘડી એટલે કે ગુડવિલ
મૂલ્યાંકન એટલે કે વેલ્યુએશન એનું મૂલ્ય આંકવું. હવે પાઘડીના મૂલ્યાંકનમાંથી આપણને 6 માર્ક્સનું પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો મહદઅંશે કયો પ્રશ્ન કયા વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછવું તે ફિક્સ હશે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ભાગ 1નું 3જું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન 6 માર્ક્સનું આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો જે 6 માર્ક્સનું આપણું પાઘડીના મૂલ્યાંકનનું આવે છે એ નક્કી જ છે કે ક્યાં કયું આવશે. વિભાગીયમાં બીજો પ્રશ્ન ક્રમાંક 2 પ્રશ્નની સંખ્યા 1 એટલે કુલ ગુણ 1. વિભાગ બીમાં પ્રશ્ન ક્રમાંક 11મો પ્રશ્નની સંખ્યા 1 અને કુલ ગુણ 1. અને વિભાગ ડીમાં પ્રશ્ન ક્રમાંક 27મો પ્રશ્નની સંખ્યા 1 અને કુલ ગુણ 4. એમ પાઘડીમાંથી આપણને કુલ 4 ને 1 5 ને 1 6 માર્ક્સનું પૂછવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો પાઘડી પર જતા પહેલાં પાઘડી શું છે એનો અર્થ એની વ્યાખ્યા એ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો વગેરેની આપણે વાત કરીએ. સાદી ભાષામાં આપણે ધોરણ 11માં પાઘડી વિશે હવે વાત કરી ગયેલા કે પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠાની મૂલ્ય દર્શાવતું પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડી ધંધાની પ્રતિષ્ઠા સંબંધ કે અન્ય લાભમાંથી ઉદ્ભવે છે. જે ધંધાકીય પેઢી તે જ ધંધામાં રહેલી અન્ય પેઢીઓ કે જે સામાન્ય નફો કમાય છે તેના કરતાં વધુ નફો કમાઈ શકે તે ધંધાકીય પેઢી પાઘડી ધરાવે છે. લોર્ડ એલ્ડને કહેલું કે પાઘડી એ બીજું કંઈ નહીં પરંતુ જૂના ગ્રાહકો જૂના સ્થળને એટલે કે જૂની પેઢીને વળગી રહેશે એવી શક્યતા છે. એટલે સાદી ભાષામાં પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. હવે સૌથી પહેલાં પાઘડીનો ખ્યાલ ક્યાંથી ઉદ્ભવે તેની આપણે વાત કરીએ. તો વ્યવહારમાં સંજોગો પ્રમાણે ભાગીદારીનું પુનઃગઠન થાય. હવે સૌથી પહેલાં ધંધાદારી સાહસના આપણા 3 સ્વરૂપો એ ધોરણ 11માના બીએમાં આપણે વાત કરી ચૂકેલા છે. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર કે ધંધાદારી વ્યવસ્થાના 3 સ્વરૂપો. વ્યક્તિગત માલિકી, જ્યાં વ્યક્તિ એકલો ધંધો કરતો હોય તેને વ્યક્તિગત માલિકી કહેવામાં આવે. જ્યાં એકના 2 જણા થાય ત્યાં ભાગીદારીનું સ્વરૂપ ધારણ થાય. તો ભાગીદારી પેઢીમાં 1932ના કાયદાની કલમ મુજબ ભાગીદારી પેઢીમાં 1932ની કલમ 4 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 20 હોય છે. 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 100. અને હાલમાં કંપની નિયમ મુજબ 2014 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધારે 50. ટૂંકમાં વ્યક્તિ એકલો ધંધો કરતો હોય ધંધાદારી સાહસના 3 સ્વરૂપો વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની. વ્યક્તિ એકલો ધંધો કરતો હોય તો વ્યક્તિગત માલિકી કહેવાય. જ્યાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 હોય 1932ના કાયદાની કલમ 4 મુજબ તો એ ભાગીદારી પેઢી કહેવાય.
13ની કલમ 464 મુજબ ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 100 હોય તો ભાગીદારી કહેવાય. અને કંપની ધારા 2014 મુજબ નિયમ 10 મુજબ ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 હોય તો એ ભાગીદારી કહેવાય. અને તેનાથી વધારે જો થાય તો એ કંપનીનું સ્વરૂપ ધારણ કરે. હવે વ્યવહારમાં સંજોગો પ્રમાણે ભાગીદારીનું પુનઃગઠન થાય છે. હવે સૌથી પહેલા ભાગીદારીનું પુનઃગઠન એટલે શું? તો જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર તેને ભાગીદારીનું પુનઃગઠન કહેવામાં આવે. માની લો એક્ઝામ્પલ તરીકે મિસ્ટર એક્સ અને મિસ્ટર વાય એક XY નામની પેઢી ચલાવે છે. કોઈ કારણસર એમને મૂડીની જરૂર છે કે એ લોકો પેઢીમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી, એટલે કોઈ બીજા વ્યક્તિની નિમણૂક કરે છે ને આવે છે મિસ્ટર ઝેડ. તો જે એ લોકોની પેઢી પહેલાં મિસ્ટર એક્સ અને વાયની હતી તે પેઢી થઈ એક્સ વાય અને ઝેડની. તેને કહેવામાં આવે ભાગીદારીનું પુનઃગઠન. મતલબ જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે કહેવાય ભાગીદારીનું પુનઃગઠન. અથવા તો બીજું એક્ઝામ્પલ આપીએ કે ABCD નામની એક પેઢી છે, તેમાંથી બી નામના ભાગીદારનું આકસ્મિક સંજોગમાં મૃત્યુ થાય છે. તો હવે ફક્ત પેઢી રહેવા પામશે A, C અને Dની. તેને કહેવાય ભાગીદારીનું પુનઃગઠન. મતલબ જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એને કહેવામાં આવે ભાગીદારીનું પુનઃગઠન. અથવા તો ABCDની પેઢી છે અને એ નિવૃત્ત થઈ જાય છે અને પેઢી રહેવા પામે છે BCDEની. તેને કહેવામાં આવે ભાગીદારીનું પુનઃગઠન. તો વ્યવહારમાં સંજોગો પ્રમાણે ભાગીદારીનું પુનઃગઠન થાય છે. પુનઃગઠન વખતે મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. હવે મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન મતલબ મિલકતની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય, દેવાની કિંમતમાં વધારો થાય કે દેવાની કિંમતમાં ઘટાડો થાય. તો મિલકતોને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે પાઘડીની કિંમત પણ નક્કી કરવાનો પ્રશ્ન પણ ઉદ્ભવે છે. આ પ્રકરણમાં પાઘડી અને તેને લગતી વિવિધ બાબતોનો અભ્યાસ કરીશું. આપણે 11માં વાત કરી ચૂક્યા છે કે મિલકતના મુખ્યત્વે 2 પ્રકાર આવે. એક બિનચાલુ, જેનું બીજું નામ છે સ્થિર, જેનું બીજું નામ છે સ્થાયી, જેનું બીજું નામ છે કાયમી, અને બીજો પ્રકાર છે ચાલુ, જેનું બીજું નામ છે અસ્થિર એટલે કે હંગામી. બિનચાલુ મિલકતમાં દ્રશ્ય અને અદ્રશ્ય બંને મિલકતોનો સમાવેશ થાય. દ્રશ્ય એટલે કે જેને તમે જોઈ શકો છો, જેને તમે સ્પર્શ કરી શકો છો, તેને દ્રશ્ય મિલકત કહેવાય. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, મશીનરી વગેરે વગેરે વગેરે. અને અદ્રશ્ય જેને તમે જોઈ શકતા નથી, જેને તમે સ્પર્શ કરી શકતા નથી, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફોર્મ્યુલા, સોફ્ટવેર, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી, આ બધી વસ્તુઓનો સમાવેશ અદ્રશ્ય મિલકતમાં થાય. તો બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય મિલકતો, કાયમી મિલકતો અને લાંબા ગાળાના રોકાણોનો સમાવેશ થાય છે. અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ થાય છે. આવી મિલકતો જોઈ શકાતી નથી પરંતુ બજારમાં તેનું મૂલ્ય હોય છે. પાઘડી પણ એવી અદ્રશ્ય મિલકત છે કે જે જોઈ શકાતી નથી પરંતુ તેનું મૂલ્ય હોય છે. વર્ષો પહેલાં જે ધંધાની સ્થાપના કરી હોય તે ધંધામાં સમય જતાં બજારમાં તેના નામ, પ્રતિષ્ઠા અને સારા સંબંધો, જોડાણો, સંપર્કોનો લાભ અને તેના ધંધાને મળે છે, જેમાંથી પાઘડીનો ખ્યાલ ઉદ્ભવે છે. એટલે સાદી ભાષામાં આપણા લોર્ડ એલ્ડનના મત મુજબ પાઘડી એ બીજું કંઈ નહીં પરંતુ જૂના ગ્રાહકો, જૂના સ્થળને એટલે કે જૂની પેઢીને વળગી રહેશે એવી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું સ્ટોપ કરીશું. આવતીકાલે પાઘડીનો અર્થ, પાઘડીને અસર કરતા પરિબળો, એના મૂલ્યાંકનની જરૂરિયાત અને એની પદ્ધતિઓ, અને પછી આપણે પાઘડીના દાખલા સ્ટાર્ટ કરીશું. અસ્તુ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પીરિયડમાં આપણે
પાઘડીની થોડી શરૂઆત કરી હતી. સૌથી પહેલાં પાઘડીની કિંમત નક્કી કરવાનો પ્રશ્ન. સૌથી પહેલાં આપણે જોઈશું પાઘડીની કિંમત નક્કી કરવાનો પ્રશ્ન કેમ ઉદ્ભવે છે. પાઘડીનો અર્થ, પાઘડીની વ્યાખ્યા, તેના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત અને પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ, આટલી વસ્તુ આપણે જોવાનું છે. તો ગઈકાલે આપણે શરૂઆત કરી હતી કે વ્યવહારોમાં સંજોગો પ્રમાણે ભાગીદારીનું પુનઃગઠન થાય. તો સૌથી પહેલાં ભાગીદારીનું પુનઃગઠન કોને કહેવામાં આવે? આપણે ગઈકાલે વાત કરી ગયા કે ધંધાદારી સાહસના મુખ્યત્વે 3 સ્વરૂપ: વ્યક્તિગત માલિકી, વ્યક્તિ એકલો ધંધો કરતો હોય તેને વ્યક્તિગત માલિકી કહેવાય. બીજું છે ભાગીદારી પેઢી. 1932ના કાયદાની કલમ 4 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 20. 2013ની કલમ 464 મુજબ ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 100. અને કંપની નિયમ 2014ના 10 મુજબ ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50. આ બેમાંથી 1932ના કાયદા મુજબ વધુમાં વધુ 20, 2013 મુજબ વધુમાં વધુ 100 અને 2014 મુજબ વધુમાં વધુ 50. આ 20ના જ્યારે 21 થાય કે 100ના જ્યારે 101 થાય કે 50ના જ્યારે 51 થાય ત્યારે કંપનીનું સ્વરૂપ ધારણ થાય. તો ધંધાદારી સાહસના 3 સ્વરૂપો. એમાં વ્યવહારોમાં સંજોગો પ્રમાણે ભાગીદારીનું પુનઃગઠન થાય. જ્યાં 2 થી વધારે જણા ધંધો કરતા હોય ત્યાં ભાગીદારીનું પુનઃગઠન થાય. ભાગીદારીનું પુનઃગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. ગઈકાલે આપણે વાત કરી ગયા કે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે કે ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારીનું મૃત્યુ થાય અથવા તો પેઢી મર્જ થાય, 2 અલગ અલગ પેઢી ભેગી થઈને એક પેઢી બને ત્યારે ભાગીદારીનું પુનઃગઠન થાય. પુનઃગઠન વખતે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે સૌથી પહેલાં મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન એટલે શું? મિલકતો વેચી દેવી અને દેવા ચૂકવી દેવા. વેચતા કેટલીક વખત મિલકતની જે ચોપડે કિંમત હોય તેના કરતાં વધારે ઉપજતી હોય, કેટલીક વાર ઓછી ઉપજતી હોય. આમ પુનઃગઠન વખતે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. મિલકતોને દેવાના પુનઃ મૂલ્યાંકનની સાથે પાઘડીની કિંમત નક્કી કરવાનો પ્રશ્ન પણ ઉદ્ભવે છે. આ પ્રકરણમાં પાઘડી અને તેને લગતી વિવિધ બાબતોનો અભ્યાસ કરીશું. આપણે ધોરણ 11માં પાઘડી શું છે પારિભાષિક વર્ડ શીખીને આવેલા છે કે ધંધાની શાખ કે પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. બજારમાં જે પેઢી સામાન્ય નફો કમાય છે તેના કરતાં જે પેઢી વધારે નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી પાઘડી ધરાવે છે એમ કહી શકાય. પેઢી પાસે મુખ્યત્વે 2 પ્રકારની મિલકત હોય. એક તો છે બિનચાલુ મિલકતો અને બીજું છે ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો જેનું બીજું નામ છે સ્થિર મિલકતો, સ્થાયી મિલકતો, કાયમી મિલકતો. અને ચાલુ મિલકતોનું બીજું નામ છે અસ્થિર મિલકતો કે હંગામી મિલકતો. બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય મિલકતો, કાયમી મિલકતો
અને લાંબા ગાળાના રોકાણોનો સમાવેશ થાય છે. આ જે પાઘડી જે છે અદ્રશ્ય મિલકત છે. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફોર્મ્યુલા, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર, લાયસન્સ, આ બધી મિલકતોનો સમાવેશ અદ્રશ્ય મિલકતોમાં થાય છે. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ થાય છે. અદ્રશ્ય મિલકત મતલબ શું? ગઈકાલે વાત કરી ગયા આપણે. કાયમ મિલકતોમાં બે પ્રકારની મિલકત આવે, એક દ્રશ્ય અને બીજી અદ્રશ્ય. દ્રશ્ય મતલબ જે મિલકતને જોઈ શકાય છે, સ્પર્શ કરી શકાય છે, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે વગેરે. અને અદ્રશ્ય મતલબ જે મિલકતને જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, તેનો સમાવેશ અદ્રશ્ય મિલકતોમાં થાય. બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય મિલકતો, કાયમ મિલકતો અને લાંબા ગાળાના રોકાણનો સમાવેશ થાય છે. અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ થાય છે. આવી મિલકતો જોઈ શકાતી નથી પરંતુ બજારમાં તેનું મૂલ્ય હોય છે. પાઘડી પણ એવી અદ્રશ્ય મિલકત છે જે જોઈ શકાતી નથી પરંતુ તેનું મૂલ્ય હોય છે. વર્ષો પહેલા જે ધંધાની સ્થાપના કરી હોય તે ધંધામાં સમય જતાં બજારમાં તેના નામ, પ્રતિષ્ઠા અને સારા સંબંધો, જોડાણો, સંપર્કોના લાભ તેના ધંધાને મળે છે, જેમાંથી પાઘડીનો ખ્યાલ ઉદ્ભવે છે. આપણે સાદી ભાષામાં વાત કરી ગયા કે બજારમાં જે પેઢી સામાન્ય નફો કમાય છે તેના કરતાં જે પેઢી વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે તે પેઢી પાઘડી ધરાવે. હવે વાત કરીએ પાઘડીનો અર્થ. સરળ શબ્દમાં કહીએ તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. એટલે કે પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠા, સંબંધ કે અન્ય લાભમાંથી ઉદ્ભવે છે. જે ધંધાકીય પેઢી તે જ ધંધામાં રહેલી અન્ય પેઢીઓ કે જે સામાન્ય નફો કમાય છે તેના કરતાં વધુ નફો કમાઈ શકે તે ધંધાકીય પેઢી પાઘડી ધરાવે છે. પાઘડીની વ્યાખ્યા આપવી હોય તો લોર્ડ એલ્ડરની વ્યાખ્યા મુજબ પાઘડી એ બીજું કંઈ નહીં પરંતુ જૂના ગ્રાહકો, જૂના સ્થળને એટલે કે જૂની પેઢીને વળગી રહેશે એવી શક્યતા છે. એટલે કે જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારના સંબંધો કે સ્થિર ગ્રાહક વર્ગ અને અન્ય કારણોસર સામાન્ય પેઢી કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે તે પેઢી પાઘડી ધરાવે છે. ટૂંકમાં પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. પેઢીનું બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતો અંક છે અને પાઘડીનું મૂલ્ય ધંધાની વધારાની નફો કમાવાની ક્ષમતા પર આધાર રાખે છે. એટલે કે જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ અને અન્ય કારણસર સામાન્ય પેઢી કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી પાઘડી ધરાવે છે તેમ કહી શકાય. પાઘડીના મૂલ્યનો આધાર એક માર્કમાં વિદ્યાર્થી પૂછી શકાય કે પાઘડીના મૂલ્યનો આધાર શેના પર છે? તો પેઢીનો નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. અને જો ખોટ હોય તે ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોય નહીં. અને પાઘડી આપણા પાકા સરવૈયામાં પાકું સરવૈયું આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ ત્યારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, જ્યારે વ્યક્તિગત માલિકીના વાર્ષિક હિસાબ હોય ત્યારે, અને પાકું સરવૈયું બે ખાતા અને એક પત્રક તૈયાર કરીએ. પાકા સરવૈયામાં વિદ્યાર્થી મિત્રો બે બાજુ આવે. આપણે ધોરણ 11માં દાખલો કરેલો છે. એક તો મૂડી દેવા અને બીજી તો મિલકત લેણા. અને આ પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. પાઘડીના મૂલ્યનો આધાર પેઢીનો નફો કમાવાની ક્ષમતા પર રહેલો હોય છે. ધંધાના નફાને ધંધાનું સ્થળ, ધંધાની મુદત,
મતલબ કયા સ્થાન પર ધંધો ચાલે છે તે, કેટલા સમયગાળાનો ધંધો છે તે, કયા પ્રકારનો ધંધો છે તે, ધંધામાં હરીફાઈ વગેરે પરિબળો અસર કરે છે. આથી પાઘડીના મૂલ્યાંકનને પણ આવા જ જુદા જુદા પરિબળો અસર કરતા હોય છે. પાઘડીના મૂલ્યાંકનને મુખ્યત્વે નીચેના પરિબળો અસર કરે છે. તેમાં પહેલું આપણે જોઈશું ધંધાનું સ્વરૂપ. આપણે વાત કરી ગયા વિદ્યાર્થી મિત્રો કે જે પેઢી બજારમાં જે પેઢી સામાન્ય નફો કમાય છે તેના કરતાં જે પેઢી વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે તે પેઢી પાઘડી ધરાવે. એટલે જે પેઢી દ્વારા અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની શક્તિ વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનને કારણે હોય, સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો ધરાવવાને કારણે હોય અથવા અન્ય કોઈ કારણસર વધુ નફો હોય ત્યાં પાઘડી અસ્તિત્વ ધરાવે છે. એટલે કે જે પેઢી દ્વારા અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની શક્તિ વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનને કારણે હોય, સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો ધરાવવાને કારણે હોય અથવા અન્ય કોઈ કારણસર વધુ નફો હોય ત્યાં પાઘડી અસ્તિત્વ ધરાવે છે. બીજું છે ધંધાનું સ્થળ. કેટલાક ધંધામાં ધંધાનું સ્થાન એટલે કે સ્થળ મહત્વનું પરિબળ ગણાય છે. કેટલાક શહેરમાં આપણે હાલમાં પણ જોઈએ છીએ કે અમુક પ્રકારનો ધંધો અમુક સ્થળે જ સારી રીતે ચાલે છે. દાખલા તરીકે અમદાવાદમાં સ્કૂલ તથા કોલેજના પુસ્તકનો ધંધો, સુરતમાં કાપડનો મોટો ધંધો રિંગ રોડ પર સુરત ટેક્સટાઇલ માર્કેટની આજુબાજુ, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ વગેરે. આ વિસ્તારમાં કોઈ ચાલુ ધંધો વેચવાનો હોય તો સ્વાભાવિક રીતે જ પાઘડી પેટે નાણાં મળે, પરંતુ જો જગ્યા સહેલાઈથી મળતી હોય તો પાઘડીની કિંમત ન ઉપજે. એટલે ઘણીવાર ધંધો કયા સ્થળે આવેલો છે તેના પર નફો કમાવાનો આધાર હોય છે. જો ધંધો મુખ્ય સ્થળે આવેલો હોય કે જ્યાં તે વસ્તુના ગ્રાહકો વધુમાં વધુ આવતા હોય તો તે ધંધામાં કમાણી વધુ થાય છે. આવા મોકાના સ્થળે આવેલ ધંધાની પાઘડી વધુ હોય છે. આમ ધંધાનું સ્થળ પર પાઘડીના મૂલ્યને અસર કરે છે. આપણે વાત કરી ગયા તે મુજબ કે આપણે પુસ્તકની દુકાન ખોલવી હોય અમદાવાદમાં તો પાઘડી વધારે આપવી પડે, કારણ કે અમદાવાદમાં સ્કૂલ તથા કોલેજના પુસ્તકનો ધંધો વધારે ચાલે. એ જ પ્રમાણે રિંગ રોડ પર કાપડની આપણે શોપ દુકાન ખોલવી હોય તો પાઘડી વધારે ઉપજે, કારણ કે ત્યાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવતા હોય છે. એટલે બે પરિબળ આપણે જોઈએ, એક તો સ્વરૂપ, બીજું ધંધાનું સ્થળ એટલે કે સ્થાન, ત્રીજું ધંધાના વર્ષો એટલે કે મુદ્દત. સામાન્ય રીતે ધંધો જેટલો જૂનો હોય તેટલી તેની બજારમાં પ્રતિષ્ઠા વધુ હોય છે, કારણ કે ઘણા ગ્રાહકો તેનાથી પરિચિત હોય છે અને પેઢી સાથેના તેમના સંબંધો ખૂબ જ જૂના તથા ગાઢ હોય છે. પરિણામે આવા ધંધાની પાઘડી વધુ હોય છે. આમ ધંધાના વર્ષો પણ પાઘડીના મૂલ્યને અસર કરે છે. એટલે કે કેટલા સમયથી ધંધો ચાલે છે તેના ઉપર પાઘડીનો આધાર રહેલો છે. કેટલીક વાર એવું બને કે બધા ધંધાકીય એકમોને એક જ સ્થળના લાભ મળતા હોય, બીજા લાભો પણ સરખા હોય, પરંતુ જે ધંધો જૂનો હશે તેની વેપારી પ્રતિષ્ઠા વધુ હશે, કારણ કે ઘણા ગ્રાહકો તેનાથી પરિચિત હોય છે. પરિણામે તેની પાઘડી વધુ હોય તે સ્વાભાવિક છે. એના પછી છે બજારની સ્થિતિ. જે ધંધાની બજારમાં ઇજારાશાહી હોય અથવા મર્યાદિત હરીફાઈ ઓછી હોય તેવા ધંધામાં નફો વધુ હોય છે, અને જ્યાં નફો વધુ હોય ત્યાં પાઘડીનું મૂલ્ય પણ કેવું હોય છે? વધુ હોય છે. આમ ધંધાની બજારમાં કેવી સ્થિતિ છે તેના પર પણ પાઘડીના મૂલ્યનો આધાર રહેલો હોય છે. એટલે કે જે ધંધાને અમુક સ્થાન પૂરતો ઇજારો હોય તે ધંધાની પાઘડીની કિંમત વધુ ગણાય, પરંતુ જો ઇજારો ટૂંકા મુદ્દતનો હોય
તો પાઘડીની કિંમત ઓછી ગણાય. એના પછી છે સંચાલકોની કાર્યક્ષમતા. કાર્યક્ષમ સંચાલનને કારણે પેઢીની ઉત્પાદકતામાં વધારો થાય છે અને પડતરમાં ઘટાડો થાય છે, જેને કારણે ધંધાનો નફો વધે છે, જે પાઘડીના મૂલ્ય વધારાનું કારણ બને છે. એટલે કે કેટલાક ધંધામાં સફળતાનું મુખ્ય કારણ તેના વ્યવસ્થાપકની કુશળતા અથવા ધંધાના માલિકની અંગત આવડત હોઈ શકે છે. આ ધંધામાં પાઘડીની કિંમત ઓછી ગણાય, કારણ કે ધંધો વેચી દીધા પછી કે સામાન્ય રીતે ધંધા સાથેના તેના સંબંધો કાપી નાખે છે. દાખલા તરીકે કોઈ વકીલ કે ડૉક્ટરની અંગત કુશળતાને કારણે તેમનો ધંધો ખૂબ જ નફાકારક હોય તો તેવા ધંધાની પાઘડી ખૂબ જ ઓછી હોય છે, કારણ કે વેચનાર પોતાના કૌશલ્યની ફેરબદલી કરી શકતો નથી. એના પછી છે અન્ય ખાસ લાભ. જ્યારે પેઢી પાસે કોઈ ખાસ પ્રકારના લાભ હોય અને જેને કારણે તેનો નફો કમાવાની ક્ષમતા વધારે હોય ત્યારે પણ પાઘડી અસ્તિત્વમાં છે એમ કહી શકાય. દાખલા કે પેઢી પાસે કોઈ લાયસન્સ, પેટન્ટ કે ટ્રેડમાર્ક હોય જેના ઉપયોગને લીધે પેઢી વધુ નફો કમાઈ શકે તેમ હોય કે કમાતી હોય તો તે પેઢીની પાઘડીની કિંમત વધુ આપી શકાય. ઉપર દર્શાવેલો પરિબળો ઉપરાંત વેચાણ પછીની સેવાઓ, પેઢીની ભૂતકાળની સિદ્ધિઓ, સારા મજૂર સંબંધો જેવા પરિબળો નફા વધારાનું કારણ બને છે, જેના કારણે પાઘડીનું અસ્તિત્વ ઊભું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઘડીને અસર કરતા પરિબળો, બહુ રેર કેસમાં વિદ્યાર્થી મિત્રો જો આ સવાલ આવે તો વિભાગ ડીમાં તમને જે પાઘડીનો 4 માર્ક્સનો દાખલો પૂછાવાનો છે તેની સામે કોઈક વાર ઓપ્શનમાં થિયરી આવી શકે છે. ને કયો હોય? પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, કે ધંધાનું સ્વરૂપ, ધંધાનું સ્થળ, ધંધાના વર્ષો એટલે કે મુદત, બજારની સ્થિતિ, સંચાલકોની કાર્યક્ષમતા અને અન્ય ખાસ લાભ. હવે આપણે જોઈશું પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત, કે પાઘડીનું મૂલ્યાંકન કરવાની શા માટે જરૂર પડે છે. આપણે વાત કરી ગયા જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે, વર્તમાન ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદારનું નિવૃત્ત થાય ત્યારે, કે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે, ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે. એટલે કે સંયોજન એટલે શું? સંયોજન એટલે બે ભાગીદારી પેઢી ભેગી થઈને કોઈ નવી પેઢી શરૂ કરે ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત. સામાન્ય રીતે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ધંધાના વેચાણ વખતે ઉદ્ભવે છે. કંપની સ્વરૂપમાં સંયોજન કે સમાવેશ થાય. સંયોજન એટલે બે ભાગીદારી પેઢી ભેગી થઈને નવી પેઢી શરૂ કરે ત્યારે. સંયોજન કે સમાવેશ થાય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. જ્યારે ભાગીદારી પેઢીના કિસ્સામાં નીચેના સંજોગોમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. ક્યારે પાઘડીનું આપણે મૂલ્યાંકન કરવું પડે? તો પહેલું, વર્તમાન ભાગીદારોના નફા નુકસાન ફાળવણી, એટલે કે આપણે નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય કે બે ભાગીદારો 1:1 પ્રમાણમાં, 5:3:2 પ્રમાણમાં, 3:2:1 પ્રમાણમાં નફા નુકસાન ફાળવણી કે વેચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે. નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે, માની લો એ અને બીની પેઢી હોય ને નવો ભાગીદાર સી આવે એટલે નફા નુકસાનનું પ્રમાણ બદલાય ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત ઉદ્ભવે. વર્તમાન ભાગીદારી પેઢી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે, માની લો એ બી સી ડી નામની પેઢી હોય અને એ નિવૃત્ત થઈ ગયો તો પેઢી હવે બનશે બી સી ડીની, ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. વર્તમાન ભાગીદારોમાંથી કોઈ ભાગીદારનું મૃત્યુ થાય, માની લો એ બી સી ડી નામના ભાગીદાર હોય, ડીનું મૃત્યુ થઈ ગયું તો પેઢી થઈ ગઈ એ બી સી. તેવા સંજોગોમાં પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે 1932ના કાયદા મુજબ આપણે વાત કરીએ
તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 20 ભાગીદાર હોય. અને સરાફી પેઢી હોય, સરાફ એટલે નાણાં ધીરવાનો જે ધંધો કરે છે, તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 ભાગીદારો હોય. તો તેવા સંજોગોમાં 20ના 21 થાય ત્યારે કંપનીનું સ્વરૂપ ધારણ કરે. 1932ના કાયદા મુજબ 1932ના કાયદા મુજબ, 2013ના કાયદા મુજબ અને 2014ના કાયદા મુજબ ભાગીદારની સંખ્યા વધુમાં વધુ અલગ અલગ છે. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે. અને છઠ્ઠું, ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે. સંયોજન એટલે કે 2 ભાગીદારી પેઢી ભેગી થઈને કોઈ નવી પેઢી શરૂ કરે ત્યારે. તો આ હતા પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત.